બરોબર જ છે. નમસ્તે વિદ્યાર્થી મિત્રો. મારું નામ ઠાકોર રવિ છે અને હું સ્વામી વિવેકાનંદ સર્વોદય બેંક એજ્યુકેશન કોલેજ મહેસાણાનું પ્રશિક્ષણાર્થી છું. હવે હું તમારો પરિચય મેળવીશ. તમારું નામ શું છે? તમે ક્યાંથી આવો છો? બેસી જાઓ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 સંસ્કૃત વિષયના વર્ગખંડમાં મહાકવિ કાલિદાસ વિશે અભ્યાસ કરીશું. આ મહાકવિ કાલિદાસનો ચિત્ર. મહાકવિ કાલિદાસ. સમય. કાલિદાસના સમય અંગે વિદ્વાનોમાં અનેક મતમતાંતરો છે. તેમ છતાં એક દંતકથા અનુસાર તેઓ રાજા વિક્રમાદિત્યના નવરત્નોમાંના એક ગણાય છે. તો ક્યાંક તેમણે રાજા ભોજના દરબારી કવિ તરીકે માનવામાં આવે છે. તેથી કાલિદાસનો સમય ઈસવીસન પૂર્વેની પહેલી સદી ગણાય છે. જીવન. કાલિદાસને કવિ કુલગુરુ, મહાકવિ, કુલ શિરોમણી, રઘુકાર, નાટ્યકાર અને ઉપમા કાલિદાસસ્ય વગેરે જેવા નામો અને વિવિધ પદવીઓથી ઓળખવામાં આવે છે. સંસ્કૃત સાહિત્યનું સર્વશ્રેષ્ઠ અભિજ્ઞાન શાકુંતલ નાટક જર્મન કવિ માથા ઉપર મૂકીને નાચ્યા હતા. એક દંતકથા મુજબ કાલિદાસ જે ઝાડની ડાળ પર બેસતા હતા તેને જ કાપતા હતા, એટલા તેઓ બાળપણમાં મૂર્ખ હતા. અનાયાસે રાજકુમારી પ્રિયંગુ મંજરી સાથે કાલિદાસના લગ્ન થતાં પરણ્યાની પહેલી રાતે જ કાલિદાસ મૂર્ખ હોવાની રાજકુમારીને જાણ થતાં અસ્તિ કશ્ચિદ વાગ વિશેષનો અર્થ જાણી લાવવા કાલિદાસને કહ્યું, ત્યારે કાલી માતાની ઉપાસના કરતા તેમની કૃપાથી તેઓ મહાકવિ બન્યા. કૃતિઓ. તેમના 2 મહાકાવ્યો છે, કુમાર સંભવમ અને રઘુવંશમ. 3 નાટકો છે, અભિજ્ઞાન શાકુંતલમ, માલવિકાગ્નિમિત્રમ અને વિક્રમોર્વશીયમ. અને ખંડકાવ્યો 2 છે, મેઘદૂતમ અને ઋતુસંહારમ. તો વિદ્યાર્થી મિત્રો, આના અનુસંધાનમાં હવે હું તમને કેટલાક પ્રશ્નો પૂછીશ. જેને જવાબ આવડે તે પોતાનું આંગળી ઊંચી કરીને જવાબ આપવા પ્રયત્ન કરશે. કાલિદાસનો સમય કયો માનવામાં આવે છે? બરાબર, બેસી જાઓ. કાલિદાસને બીજા કયા નામો અને પદવીઓથી ઓળખવામાં આવે છે? કાલિદાસને કુલગુરુ, મહાકવિ, કુલ શિરોમણી, નાટ્યકાર અને એવા ઘણા નામોથી તેમને ઓળખવામાં આવે છે. અતિ ઉત્તમ જવાબ. સંસ્કૃત સાહિત્યનું સર્વશ્રેષ્ઠ નાટક કયું છે? સરસ, બેસી.
કાલિદાસના લગ્ન કોની સાથે થયા હતા? કાલિદાસના લગ્ન પ્રિય પૂનમજી સાથે થયા હતા. અતિ ઉત્તમ જવાબ. કાલિદાસના કયા બે મહાકાવ્યો છે? કુમારસંભવ અને રઘુવંશ એ કાલિદાસના બે મહાકાવ્યો છે. તમારો જવાબ પ્રશંસનીય છે. બેસી જાઓ. કાલિદાસે કયા 3 નાટકોની રચના કરી છે? કાલિદાસે અભિયા, શાકુંતલમ, માલવિકા, ભવિષ્યના નાટકો. શાબાશ, બેસી જાઓ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સંસ્કૃત સાહિત્યમાં મહાકવિ કાલિદાસ વિશે અભ્યાસ કર્યો.